નમસ્કાર. હોળીને માટે હોળી પ્રગટાવવા માટેનો શુભ દિવસ કયો ગણાય, કયો ગણી શકાય કે જેથી કરીને આપણને હોળી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ વખતે હોળીને દિવસે ચંદ્રગ્રહણ છે. ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળી, હુતાશની, અને એ દિવસે 52 વર્ષમાં સૌથી લાંબુ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ફાગણ સુદ પૂનમને દિવસે મંગળવારે બપોરે 3:20 લઈને સાંજે 6:47 સુધી થવાનો છે. આપણા ભારતમાં કે જે કંઈક સૂર્યાસ્ત પછી જે ચંદ્ર ઉદય થાય તે થોડાક સમય માટે દેખાશે, પરંતુ ગ્રહણ શાસ્ત્રના નિયમને આધારિત પારવાનું રહેશે. અને આ ગ્રહણનો જે વેધ લાગે છે તે સવારે 6:20 એનો વેધ લાગશે. જે લોકો ગ્રહણને સૂતકનો પાડતા હોય છે એવી વ્યક્તિઓ માટે સવારે 6:20 ગ્રહણનો વેધ લાગશે. ચંદ્રગ્રહણ હોય તો 9 કલાક પહેલાં વેધ લાગે છે, અને સૂર્યગ્રહણ હોય તો 12 કલાક પહેલાં એનો વેધ લાગતો હોય છે. ગ્રહણ એટલે સૂર્ય અને ચંદ્રની વચમાં રાહુ કેતુને છાયા પડવી, એને ગ્રહણ કહેવાતું હોય છે. આ ગ્રહણ સિંહ રાશિમાં થવાનું છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, સિંહ રાશિ. પરંતુ આપણે મંગળવારે પૂનમ, 3જી તારીખે મંગળવારે પૂનમ અને પૂનમનું ચંદ્રગ્રહણ, તો પૂનમને દિવસે આપણે હોળી પ્રગટાવતા હોઈએ છીએ. ફાગણ સુદ પૂનમને હોળીનો દિવસ. પરંતુ આ વખતે ગ્રહણને લઈને થોડાક અસમંજસ ઊભી થઈ છે. કારણ કે પૂનમ મંગળવારે સવારે ઉગતી તિથિ છે. સોમવારે 14 છે, બીજી તારીખે સોમવારે 14 ગણવાની. પરંતુ પૂનમ સાંજે 5:55-57 ચાલુ થશે પૂરી. ક્યારે? બીજી તારીખને સોમવારે સૂર્યાસ્ત પહેલાં પૂનમ ચાલુ થઈ જશે, અને મંગળવારે સાંજે 5 વાગ્યા પછી પૂનમ પૂરી થઈ જાય છે. તો આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર હું એમ કહું વર્ષોના અનુભવે કે પૂનમની તિથિ સાંજના રાતના સમયના જે કંઈક ચંદ્રના પૂજન અર્ચન થતા હોય છે તે રાત્રના સમયે ચંદ્રની પૂજન અર્ચન થાય છે, જે પૂનમની તિથિ ગણવાની હોય છે તે. તો આ વખતે સૂર્યાસ્ત પછી, સોમવારે સાંજના સૂર્યાસ્ત પછી, સંધ્યાકાળ પછી પૂનમની તિથિ સારી છે. ભલે ભદ્રાનો દોષ લાગે છે શાસ્ત્રના નિયમને આધારિત, પરંતુ મંગળવારે ગ્રહણ છે, ચાલુ રહેવાનું છે સૂર્યાસ્ત પછી પણ, એટલે એ યોગ્ય ન ગણાય ગ્રહણમાં હોળીની પૂજા. તો સોમવાર માટે સંધ્યા સમયે સોમવારે દિવસના છેલ્લું ચોઘડિયું અને રાતનું પહેલું ચોઘડિયું બંને ચોઘડિયા સારા છે. તો સૂર્યાસ્ત પછી સંધ્યા સમયે સોમવારને દિવસે હોળી પ્રગટાવવા માટે શુભ સમય કહી શકાય. મોટા ભાગના જે કંઈક મંદિરોવાળા છે તે આ રીતે જ પણ કરવાના છે. વાતચીતો થઈ છે એમની સાથે ને એમને સંમત થયા છે. સોમવારે સંધ્યા સમય પછી, સૂર્યાસ્ત પછી હોળીનો પ્રગટાવવા માટેનો સંધ્યાના સમયે, સૂર્યાસ્તના આજુબાજુના સમયમાં હોળી પ્રગટાવવા માટેનો શુભ સમય કહી શકાય. તો આ એક બહુ મોટી વાત છે. ભદ્રા રહેશે, પરંતુ બધી જ વસ્તુ જો જોવા જઈશું તો એ અયોગ્ય ન કહેવાય. આપણે તો જે સારું હોય થોડુંક પણ તે પકડવાનું છે, તે અપનાવી લેવાનું છે. તો હોળી પ્રગટાયા પછી બીજે દિવસે ધૂળીવંદન કહેવાતું હોય છે, ધૂળેટી.
તો બીજે દિવસે ગ્રહણના હિસાબે આ વખતે ધૂળેટી ન મનાવતા એના પછીના દિવસે એટલે કે 4મી તારીખે બુધવારે ધૂળેટીનો પર્વ મનાવવામાં ખૂબ શુભ રહેશે. તો આ બધી વાતો છે, શાસ્ત્ર સંમત મેં થોડીક વાતો કરી છે. અનુકૂળ લાગે તો ચોક્કસ સોમવારે સંધ્યા સમયે અપનાવજો. ગ્રહણની અગાઉ પણ મેં ગ્રહણની શું શુભ અશુભ થશે અસર એ મેં યુટ્યુબ ઉપર બધું મૂક્યું છે, તમે આગલા એપિસોડ જોઈ શકો છો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના. દરેકને હોળી માતાને ખૂબ આશીર્વાદ એમના ઉપર રહે. ધૂળેટીને ખૂબ સારી રીતે બધા જ વ્યક્તિઓ ખૂબ સારી રીતે ઉજવે ધૂળેટી, એવી પ્રભુ પાસે ખૂબ સુંદર સારી પ્રાર્થના કરવી એમ આપણે સૌ ભેગા મળીને, કે જેથી કરીને આપણા આ તહેવાર ખૂબ સારી રીતે ઉજવાઈ જાય. હસમુખલાલ ઝવેરીના નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય.